કેમ છો મિત્રો? આજની આપણી કથા કોઈ સામાન્ય કાલ્પનિક કહાની નથી, પણ આ છે રાજકોટ શહેરમાં વહુ સાથે બનેલી કરુણ સત્ય ઘટના. બહારથી સુખી સંપન્ન અને વૈભવી દેખાતા પરિવારોમાં ઘરની ચાર દિવાલો વચ્ચે ક્યારેક કેવો અવાચક અત્યાચાર થતો હોય છે તે આ ઘટના દર્શાવે છે. કાઠિયાવાડી મહેમાન ગતિની ખોટી આબરૂ અને બપોરની ઊંઘના સ્વાર્થી શોખ પાછળ એક ગર્ભવતી વહુએ કેટલી મોટી કિંમત ચૂકવવી પડી તે સાંભળીને આજે તમારી આંખો પણ ભીની થઈ જશે. મિત્રો, કહાની શરૂ કરતા પહેલા મારી એક નમ્ર અપીલ છે કે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. જો આ દીકરીની વેદના તમારા હૃદયને સ્પર્શી જાય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. આ વિષય પર તમારો શું વિચારો છે તે અમને કોમેન્ટ કરીને જણાવજો અને સમાજમાં એક નવી જાગૃતિ લાવવા માટે આ વિડીયોને તમારા પરિવાર તથા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. તો ચાલો રૂવાડા ઊભા કરી દે તેવી આ સત્ય ઘટનાની શરૂઆત કરીએ. રાજકોટ શહેરનો કાલાવાડ રોડ એટલે વૈભવ, મોભો અને સ્ટેટસનું બીજું નામ. અહીંની પહોળી સડકો પર દોડતી મોંઘી ગાડીઓ અને આસપાસ આવેલા આલિશાન બંગલાઓ કોઈ પણ અજાણ્યા માણસને આંજી દેવા માટે પૂરતા હતા. આજ કાલાવાડ રોડની એક પોશ સોસાયટીમાં વસંતભાઈનો માતૃકૃપા નામનો બંગલો આવેલો હતો. બહારથી જોનારને આ બંગલો સુખ અને શાંતિનું સરનામું લાગતો, પણ એ બંધ દરવાજા પાછળ એક સ્ત્રી માટે એ આલિશાન બંગલો શ્વાસ રૂંધાનારી જેલ બની ચૂક્યો હતો. એ સ્ત્રી એટલે આ ઘરની વહુ આરતી. વસંતભાઈનો પરિવાર આખા રાજકોટમાં તેમની કાઠિયાવાડી મહેમાન ગતિ માટે પ્રખ્યાત હતો. ઘરમાં વસંતભાઈ, તેમના પત્ની ભાવનાબા, દીકરો અજય અને વહુ આરતી એમ 4 જ સભ્યો હતા. પણ આ ઘરમાં ભાગ્યે જ એવો કોઈ દિવસ જતો જ્યારે બપોરના જમવામાં કે રાતના વાળુમાં કોઈ મહેમાન ન હોય. ભાવનાબા માટે મહેમાન ગતિ એ માત્ર ફરજ નહોતી, પણ તેમનો અહંકાર અને સમાજમાં વાહવાહી મેળવવાનું એક સાધન હતું. આપણા આંગણે આવેલો કોઈ માણસ ભૂખ્યો ન જવો જોઈએ અને આપણા ઘરનું ખાધા પછી એ આખી જિંદગી સ્વાદ ન ભૂલવો જોઈએ. આ ભાવનાબાનો કાયમનો ડાયલોગ હતો. આરતી એક મધ્યમ વર્ગીય પણ અત્યંત સંસ્કારી પરિવારમાંથી આવતી હતી. જ્યારે અજય સાથે તેના લગ્ન થયા ત્યારે તેને લાગ્યું કે તે રાજકોટના એક સુખી અને સમૃદ્ધ પરિવારમાં જઈ રહી છે. લગ્નના શરૂઆતના 15-20 દિવસ બધું જ ખૂબ સારું રહ્યું, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ માતૃકૃપા બંગલાના અસલી નિયમો આરતીની સામે આવવા લાગ્યા. ભાવનાબાનો સૌથી કડક નિયમ એ હતો કે ઘરમાં ગમે તેટલા મહેમાનો આવે, બહારથી જમવાનું ક્યારેય નહીં મંગાવવાનું. બહારના મેંદા અને મસાલા ખવડાવીને આપણે આપણી આબરૂના ધજાગરા નથી કરવા. એવું કહીને તેમણે રસોડાની સંપૂર્ણ અને એક હથ્થું જવાબદારી આરતીના નાજુક ખંભા પર મૂકી દીધી હતી. રાજકોટમાં એક અનોખો ટ્રેન્ડ છે, બપોરે 1 થી 4 વાગ્યા સુધીનો આરામ. આખા શહેરમાં બપોરે જાણે કર્ફ્યુ લાગ્યો હોય તેવી નીરવ શાંતિ છવાઈ જાય છે. વસંતભાઈના ઘરમાં પણ આ નિયમનું ચુસ્તપણે પાલન થતું. બપોરે 1:30 વાગ્યા સુધીમાં મહેમાનો અને ઘરના સભ્યો જમી લે એટલે વસંતભાઈ પોતાના રૂમમાં જઈને એસી ચાલુ પ્રવિષ્ટ કરીને સૂઈ જાય. ભાવનાબા પણ પોતાના રૂમમાં જઈને આડા પડે. અજય પણ ઓફિસે જવાના બદલે બપોરની ઊંઘ માણવા પોતાના રૂમમાં જતો રહે. આખા ઘરમાં એસીની ઠંડક અને ગાઢ સન્નાટો પથરાઈ જતો હતો. પણ આરતી માટે બપોરની ઊંઘ કે આરામની સખત મનાઈ હતી. જ્યારે આખું ઘર ઠંડકમાં ઘોરતું હોય ત્યારે આરતીનું અસલી કામ શરૂ થતું. ડાઇનિંગ ટેબલ પર પથરાયેલા મહેમાનોના ખાધેલા એઠા વાસણોનો ઢગલો, શાક અને દાળના ડાઘવાળું પ્લેટફોર્મ અને વેરવિખેર રસોડું આરતીની રાહ જોતું ઊભું હોય. આરતીએ બપોરના સમયે એ બધા જ મોટા તપેલા અને વાસણો જાતે ઘસવાના રહેતા, કારણ કે કામવાળી બાઈ માત્ર કચરા પોતા કરવા માટે જ સવારે આવતી. વાસણો ઘસીને આખું રસોડું પાણીથી ધોઈને સાફ કર્યા પછી આરતીએ સાંજની રસોઈ માટે શાકભાજી સુધારવાના અને લોટ બાંધવાની તૈયારી શરૂ કરી દેવાની હોય. રસોડામાં એક નાનકડો પંખો હતો, પણ ભાવનાબાએ કડક સૂચના આપી હતી કે રસોડામાં પંખો ચાલુ નહીં કરવાનો, નહીંતર ગેસની જ્યોત હાલક ડોલક થાય અને ગેસ વધારે બળે. બહાર ઉનાળાનો આકરો તાપ, રાજકોટની ગરમી અને રસોડામાં કોઈ જ હવાની અવરજવર નહીં. આરતી પરસેવે રેબજેબ થઈ જતી. તેના કપડાં પરસેવાથી શરીર સાથે ચોંટી જતા. વાળમાંથી પરસેવાના ટીપા ટપકતા રહેતા, પણ તેને 2 ઘડી પંખા નીચે બેસવાનો અધિકાર નહોતો. જ્યારે તે થાકીને અજયને ફરિયાદ કરતી ત્યારે અજય માત્ર એટલું જ કહેતો, જો આરતી,
મમ્મીની આદત છે અને આપણા ઘરનો આ રિવાજ છે. તું ખોટી માથાકૂટ ન કર. ઘરની વહુઓ કામ ન કરે તો કોણ કરશે? પતિનો આ ઉદાસીન જવાબ આરતીના હૃદયને ચીરી નાખતો. તેના પિયરમાં તેને ફૂલની જેમ સાચવવામાં આવી હતી અને અહીં તે એક વૈભવી ઘરની મફતની મજૂર બની ગઈ હતી. એક દિવસ બપોરનો સમય હતો. એઠા વાસણો ઘસતા ઘસતા આરતીને અચાનક ચક્કર આવ્યા. તેને ઉબકા આવવા લાગ્યા. તેણે ફટાફટ બેઝિન પાસે જઈને મોઢું ધોયું. થોડી વાર માટે તે ત્યાં જ જમીન પર ફસડાઈ પડી. તેના મનમાં એક શંકા જાગી. તેણે કેલેન્ડર તરફ જોયું. તેના માસિક ધર્મના દિવસો ઉપર થઈ ગયા હતા. સાંજે જ્યારે તે ફાર્મસીમાંથી પ્રેગ્નન્સી કિટ લાવીને બાથરૂમમાં ગઈ ત્યારે તેના હાથ ધ્રુજતા હતા. 5 મિનિટ પછી કિટમાં 2 ગુલાબી લાઈનો ઉપસી આવી. આરતી ગર્ભવતી હતી. તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. દરેક સ્ત્રી માટે માતૃત્વની શરૂઆત એ સ્વર્ગ સમાન હોય છે. પણ બીજી જ સેકન્ડે તેની નજર બાથરૂમની બહાર રસોડા તરફ ગઈ. એ સળગતો ગેસ, વાસણોના ઢગલા, રોજ આવતા નવા મહેમાનો અને એસીમાં ઊંઘતો સ્વાર્થી પરિવાર. આરતીના પેટમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું. ખુશીના આંસુ તરત જ ભયમાં ફેરવાઈ ગયા. હું આ થાક અને ગરમી વચ્ચે મારા બાળકને કેવી રીતે સાચવીશ? આ સવાલે આરતીને અંદરથી હચમચાવી દીધી. એક અજાણ્યો ડર તેના મનમાં ઘર કરી ગયો, જે આવનારા ભયંકર ભવિષ્યનો એક નાનકડો ઇશારો હતો. પ્રેગ્નન્સી કિટમાં 2 ગુલાબી લાઈનો જોયા પછી આરતીના મનમાં ખુશી અને ભયનો જે સંગ્રામ શરૂ થયો હતો તે હવે તેના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો હતો. બીજા દિવસે સાંજે અજય આરતીને લઈને શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મહેતાના ક્લિનિકમાં ગયો. સોનોગ્રાફીના રિપોર્ટમાં ડોક્ટરે ગર્ભની પુષ્ટિ કરી, પણ સાથે જ આરતીનું બ્લડ પ્રેશર અને વજન ચેક કર્યા પછી તેમના ચહેરા પર થોડી ચિંતા દેખાઈ. જુઓ અજયભાઈ, ડોક્ટર મહેતાએ ગંભીર સ્વરે કહ્યું, તમારા પત્નીનું શરીર અંદરથી ખૂબ નબળું છે. હિમોગ્લોબિન પણ ઓછું છે. શરૂઆતના 3 મહિના ખૂબ જ નાજુક હોય છે. આરતીબેનને અત્યારે સંપૂર્ણ આરામની જરૂર છે. લાંબો સમય ઊભા રહેવાનું, ભારે વજન ઊંચકવાનું કે ગરમીમાં વધારે સમય રહેવાનું સખત ટાળવું પડશે. જરા સરખી પણ બેદરકારી બાળક માટે જોખમ ઊભું કરી શકે છે. અજયે ડોક્ટરની સામે માત્ર માથું હલાવીને ઔપચારિક હામી ભરી દીધી. પણ ઘરે પહોંચીને જ્યારે આરતીએ ડોક્ટરની આ સલાહ ભાવનાબેનને કહી ત્યારે તેમના ચહેરાના હાવભાવ જ બદલાઈ ગયા. અરે વહુ, ડોક્ટરનું કામ તો ડરાવવાનું જ હોય ને. એમનો તો દવાઓના પૈસા બનાવવા છે. ભાવનાબાએ સોફા પર બેસતા બેસતા એક કટાક્ષ કર્યો. અને આરામ શેનો? મારા અજયને પેટમાં રાખીને મેં તો 9મા મહિના સુધી આખા ઘરનું કામ કર્યું છે. અરે, અમારા જમાનામાં તો અમે ગામડે ખેતરમાં જઈને બળદિયાની જેમ કામ કરતા અને તોય હટ્ટા કટ્ટા છોકરા જણ્યા છે. આ તો આજકાલની છોકરીઓના શરીરમાં કોઈ જોર જ નથી રહ્યું. જરાક પેટમાં છોકરું આવ્યું નથી કે એમને તો જાણે પથારીમાં જ પડ્યા રહેવું હોય છે. આરતી ચૂપચાપ સાંભળતી રહી. તેણે આસ્થાભરી નજરે અજય સામે જોયું કે કદાચ તેનો પતિ તેની તરફેણમાં એક શબ્દ બોલશે અને ડોક્ટરની વાત સમજાવશે. પણ અજય માત્ર મોબાઈલમાં માથું નાખીને બેઠો રહ્યો. આ ઘરમાં કોઈને આરતીના સ્વાસ્થ્યની કે આવનારા બાળકની સુરક્ષાની પડી નહોતી. તેમને તો માત્ર તેમની મહેમાન ગતિની પડી હતી. આરતીના ગર્ભવતી હોવાના સમાચાર સાંભળીને મહેમાનોનો પ્રવાહ ઘટવાના બદલે બમણો થઈ ગયો. સગા વહાલાઓ આરતીને અભિનંદન આપવાના બહાને બપોરે જમવા આવવા લાગ્યા. ભાવનાબા માટે આ પોતાનો વટ પાડવાનો સોનેરી અવસર હતો. આજે મારા મોટા ભાઈના દીકરાઓ જમવા આવવાના છે. એમને પંજાબી બહુ ભાવે છે, પણ મોટા ભાઈને તો આપણું કાઠિયાવાડી જ જોઈશે. એટલે વહુ, તું પંજાબીમાં પનીર ટિક્કા અને દાળ મખની બનાવી લેજે અને મોટા ભાઈ માટે રીંગણનો ઓળો, બાજરાનો રોટલો અને લસણની ચટણી બનાવી દેજે. છેલ્લે ગળિયામાં દૂધ પાક તો જોઈએ જ. ભાવનાબા સવારે ચા પીતા પીતા હુકમ છોડતા. એક ગર્ભવતી સ્ત્રી માટે 2 અલગ અલગ પ્રકારની રસોઈ એકલે હાથે બનાવવી એ કોઈ મજૂરીથી કમ નહોતું. સવારના 9 વાગ્યાથી આરતી રસોડામાં ગોઠવાઈ જતી. કાંદા લસણની તીખી ગંધથી તેને ઉબકા આવતા, છતાં તે મોઢા પર દુપટ્ટો બાંધીને શાક વઘારતી. પંજાબી શાકની ગ્રેવી શેકવામાં અને રોટલા કડવામાં ગેસની કાળજાળ ગરમી સીધી તેના ચહેરા અને પેટ પર વાગતી. કલાકો સુધી ઊભા રહેવાને કારણે તેના પગની પાનીઓમાં સોજા આવવા લાગ્યા હતા. કમરનો દુખાવો હવે અસહ્ય બનવા લાગ્યો હતો.
બપોરે 1:30 વાગ્યે જ્યારે મહેમાનો ડાઇનિંગ ટેબલ પર જમવા બેસતા ત્યારે ભાવનાબા આગ્રહ કરીને પીરસાવતા, લ્યો ભાઈ, બીજો રોટલો લ્યો, અમારી વહુના હાથનું શાક તો આખા રાજકોટમાં કોઈ ન બનાવી શકે. મહેમાનો વાહવાહી કરતા, પણ એ સ્વાદ પાછળ આરતીના પરસેવાની અને આંસુની કોઈને ખબર નહોતી. જમી લીધા પછી બધા સીધા એસીવાળા રૂમમાં ગોઠવાઈ જતા. રાજકોટની બપોરનો સન્નાટો ફરીથી ઘરમાં પથરાઈ જતો અને રસોડામાં શરૂ થતો આરતીનો બીજો સંઘર્ષ. સિંકમાં પડેલા પંજાબી શાકના ચીકણા વાસણો, દાળના એઠા તપેલા અને એઠવાડ. આરતી નાનકડા સ્ટૂલ પર બેસીને પેટ પર દબાણ ન આવે તેની સાવચેતી રાખીને એક પછી એક વાસણ ઘસતી. તેના હાથ ડિશવોશર સાબુથી ખરબચડા થઈ ગયા હતા. એક બપોરે વાસણો ઘસીને આરતી એટલી બધી થાકી ગઈ કે તે રસોડાની ભોંય તળિયે જ દિવાલના ટેકે આંખો બંધ કરીને બેસી ગઈ. તેના શ્વાસ ફૂલી ગયા હતા અને પેટમાં હળવો દુખાવો થઈ રહ્યો હતો. બરાબર એ જ વખતે ભાવનાબા પાણી પીવા માટે રસોડામાં આવ્યા. આરતીને જમીન પર બેઠેલી જોઈને તેમનો પારો 7મા આસમાને પહોંચી ગયો. શું છે વહુ, આમ રોદડા રડવા હોય ને, થાક્યાના નાટક કરવા હોય તો તારા બાપના ઘરે જતી રહે. અમારા ઘરમાં કામચો સ્ત્રીઓ નથી જોઈતી. 2 વાસણ ઘસવામાં તો જાણે તારો જીવ નીકળી જાય છે. તું કોઈ રાજકુમારી નથી કે તને ફૂલસાબમાં બેસાડીએ ને પૂંજીએ. ઊભી થા અને સાંજ માટે બટેટા બાફવા મૂક. આ શબ્દો કોઈ ચાબુકની જેમ આરતીના હૃદય પર વાગ્યા. એ જ વખતે અજય રૂમમાંથી બહાર આવ્યો. આરતીની આંખોમાં આંસુ હતા. તેણે અજય સામે હાથ લંબાવ્યો, જાણે કોઈ ટેકાની ભીખ માંગતી હોય. પણ અજયે સંવેદનહીનતાની હદ વટાવતા કહ્યું, આરતી, શું નાની નાની વાતમાં રડવાનું ચાલુ કરી દે છે? મમ્મી મોટા છે, 2 શબ્દો કહી દીધા તો થોડું સહન કરી લે ને. આખો દિવસ તારા કકળાટથી હું કંટાળી ગયો છું. આરતી અંદરથી તૂટી ગઈ. તેનો રડતો અવાજ ગળામાં જ ડૂમો બનીને રહી ગયો. તેણે ધીમેથી દિવાલનો ટેકો લઈને ઊભો થવાનો પ્રયાસ કર્યો. તેને સમજાઈ ગયું હતું કે આ ઘરમાં તેનું મૂલ્ય માત્ર એક રાંધનારી બાઈ જેટલું જ છે અને તેના આવનારા બાળકની સુરક્ષા ભગવાન ભરોસે છે. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. શિયાળો પૂરો થઈને હવે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી હતી. આરતીનો 7મો મહિનો પૂરો થવા આવ્યો હતો. તેનું પેટ હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું, પણ તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. શરીર સાવ લેવાઈ ગયું હતું. એક બપોરે રાજકોટનો પારો ધીમે ધીમે ઊંચો ચડી રહ્યો હતો. આરતી એક મોટું તપેલું માંજી રહી હતી. અચાનક તેના પેટના નીચલા ભાગમાં એક વિચિત્ર, હળવો પણ તીક્ષ્ણ દુખાવો ઉપડ્યો. આવો દુખાવો તેને પહેલા ક્યારેય નહોતો થયો. તેણે તરત જ પોતાનો હાથ પેટ પર મૂક્યો. તેના શ્વાસ અટકી ગયા. આ દુખાવો સામાન્ય નહોતો. તે ગભરાઈ ગઈ. આખા ઘરમાં એસીની મોટરોનો ધીમો અવાજ અને બપોરનો ભયાનક સન્નાટો છવાયેલો હતો. આરતીને પરસેવો વળવા લાગ્યો. આવનારી ભયંકર ગરમી અને આ ઘરની નિર્દય મહેમાન ગતિ વચ્ચે હવે કંઈક અશુભ બનવાનું છે તેનો આ પહેલો સંકેત હતો. એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો હતો અને રાજકોટમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બપોર પડે એટલે આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય એવી કાળજાળ ગરમી પડતી. કાલાવડ રોડની પહોળી સડકો પર ડામર પીગળવા લાગતો અને લૂંટના ગરમ સુસવાટા કોઈ પણ માણસને ચક્કર લાવી દેવા માટે પૂરતા હતા. તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. માતૃકૃપા બંગલાની અંદર ચારેય રૂમમાં સેન્ટ્રલ એસીના કારણે સિમલા જેવી ઠંડક રહેતી. પણ ઘરનો એક ખૂણો એવો હતો જ્યાં આ ઠંડક ક્યારેય પહોંચતી નહોતી. આરતીનું રસોડું. આરતીનો હવે 8મો મહિનો બેસી ગયો હતો. તેનું પેટ ઘણું મોટું થઈ ગયું હતું, જેના કારણે તેને ચાલવામાં અને ઊભા રહેવામાં સખત તકલીફ પડતી હતી. બાળકનો ભાર તેના કમરના ભાગ પર સતત દબાણ કરતો હતો અને પગની પાનીઓ એટલી બધી સૂજી ગઈ હતી કે તેના પગના આકારને જાણે બદલાઈ ગયા હતા. શ્વાસ લેવામાં પણ તેને હાંફ ચડતો. સામાન્ય રીતે 8મા મહિનામાં સ્ત્રી પોતાના પિયર જતી રહે છે, પણ ભાવનાબાએ એક નવો નિયમ કાઢ્યો હતો. અમારા ખાનદાનમાં પહેલો ખોળો તો સાસરિયામાં જ ભરાય અને 9મા મહિના સુધી વહુથી પિયર ન જવાય. આ રૂઢિચુસ્ત નિયમે આરતીના બચવાના છેલ્લા રસ્તાને પણ બંધ કરી દીધો હતો. બહાર 40 ડિગ્રીનો તાપ અને ઘરમાં બપોરનો 1 વાગ્યો હતો. મહેમાનો જમીને નીકળી ગયા હતા. વસંતભાઈ, ભાવનાબા અને અજય પોતપોતાના રૂમમાં એસી 20 પર સેટ કરીને મુઠ્ઠી ઊંઘમાં ગરકાવ થઈ ગયા હતા. આખા ઘરમાં એસીની મોટરના ધીમા ગુંજન સિવાય બીજો કોઈ જ અવાજ નહોતો.
એક ભયાનક સન્નાટો પથરાયેલો હતો, પણ રસોડામાં ચિત્ર કંઈક અલગ જ હતું. પંખા વગરના એ ગરમ રસોડામાં આરતી એઠવાડ અને વાસણોના ઢગલા વચ્ચે ઊભી હતી. ગરમીને કારણે પ્લેટફોર્મ પરની હવા પણ જાણે સળગતી હોય એવો અહેસાસ થતો હતો. આરતીએ સુતરાઉ મેક્સી પહેરી હતી, જે પરસેવાથી સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ હતી. તેના ચહેરા પરથી પરસેવાના ટીપા ટપકીને સીધા તેના ફૂલેલા પેટ પર પડતા હતા. કમરમાં અસહ્ય પીડા થઈ રહી હતી, છતાં તે એક હાથે કમર પકડીને અને બીજા હાથે ચીકણા વાસણો ઘસી રહી હતી. ઢોળાયેલી દાળ અને શાકના ડાઘ સાફ કરવા માટે તેને વારંવાર નીચે નમવું પડતું, જે 8મા મહિનામાં એક ગર્ભવતી સ્ત્રી માટે કોઈ મોટી સજાથી ઓછું નહોતું. અચાનક તેના પેટમાં બાળકે જોરથી લાત મારી. આરતીના હાથમાંથી સાબુવાળું વાસણ છૂટીને સિંકમાં પડ્યું. તે રસોડાના પ્લેટફોર્મનો ટેકો લઈને આંખ બંધ કરી ગઈ. એક ઊંડો શ્વાસ લઈને તેણે પોતાનો ભીનો હાથ પોતાના પેટ પર ફેરવ્યો. આખા ઘરમાં કોઈ તેનું સાંભળનાર નહોતું, એટલે તે પોતાના અદૃશ્ય બાળક સાથે જ મનોમન વાતો કરવા લાગી. બેટા, તને અંદર ગભરામણ તો નથી થતી ને? આરતીના અવાજમાં એક માતાની લાચારી અને રુદન છુપાયેલું હતું. મને માફ કરજે મારા દીકરા, હું તને આટલી ગરમીમાં શેકી રહી છું. તને અંદર શાંતિથી સૂવા પણ નથી દેતી. બસ થોડો સમય કાઢી લે બેટા, પછી હું તને આ જેલમાંથી બહુ દૂર લઈ જઈશ. તને આ લોકોની જેમ પથ્થર દિલનો નહીં બનાવું. પોતાના આંછું લૂસીને આરતી ફરીથી કામમાં લાગી ગઈ. વાસણ પૂરા કરીને તેણે આખા રસોડામાં પોતું માર્યું. ત્યારબાદ સાંજ માટે કણક બાંધીને ફ્રીજમાં મૂકી. જ્યારે બધું કામ પૂરું થયું ત્યારે બપોરના 3:30 વાગી ચૂક્યા હતા. હજુ તે માંડ 5 મિનિટ માટે રસોડાના એક ખૂણામાં ભોંય તળિયે બેઠી હશે, ત્યાં જ ભાવનાબા રૂમનો દરવાજો ખોલ્યો. ઊંઘ પૂરી કરીને તેઓ બહાર આવ્યા અને સીધો હુકમ છૂટ્યો, વહુ, ચા મૂકજે, અને હા, અજય માટે થોડા ગરમા ગરમ ભજીયા ઉતારી દે. એને ઉઠીને કંઈક ચટપટું ખાવાની ટેવ છે. આરતીના થાકેલા પગમાં હવે ઊભા થવાની તાકાત નહોતી, છતાં તે યંત્રવત ઊભી થઈ અને ફરીથી તેલની કઢાઈ ગેસ પર મૂકી. દિવસો પસાર થતા ગયા. શનિવારની રાત હતી. રાત્રે વાળું પતાવીને બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. અજય મોબાઈલમાં મેચ જોઈ રહ્યો હતો અને વસંતભાઈ છાપું વાંચતા હતા. આરતી બધા માટે ફ્રીજમાંથી ઠંડુ પાણી લાવી રહી હતી. બરાબર એ જ વખતે ભાવનાબાએ એક એવી જાહેરાત કરી જેણે આરતીના પગ નીચેથી જમીન સરકાવી દીધી. અજયના પપ્પા, કાલે રવિવાર છે ને? મેં આપણા જૂના પાડોશીઓ અને મારા પિયર પક્ષના અમુક ખાસ સગાઓને કાલે બપોરે જમવા બોલાવ્યા છે. લગભગ 20 જણા હશે. ભાવનાબાએ ગર્વથી કહ્યું. 20 જણા? કાલે બપોરે? વસંતભાઈએ છાપું નીચે મૂકતા પૂછ્યું. હા, ઘણા વખતથી બધાની ફરિયાદ હતી કે આપણે એમને જમવા નથી બોલાવ્યા. મેં નક્કી કર્યું છે કે કાલે સાવ શુદ્ધ કાઠિયાવાડી જમાડવા છે. ભરેલા રીંગણાનું શાક, સેવ ટમેટા, તીખી કઢી, વઘારેલી ખીચડી, ગરમા ગરમ બાજરાના રોટલા અને સાથે માટીના કુંડામાં જમાવેલું શ્રીખંડ. બહારનું તો આપણે કોઈ દી ખવડાવતા નથી, એટલે વહુ બધું ઘરે જ બનાવી લેશે. પાણીનો જગ લઈને ઉભેલી આરતીના હાથ ધ્રુજી ઉઠ્યા. જગમાંથી થોડું પાણી છલકાઈને નીચે પડ્યું. મમ્મીજી, આરતીનો અવાજ કાંપી રહ્યો હતો. 8મો મહિનો પૂરો થવા આવ્યો છે. 20 લોકોની રસોઈ આટલી ગરમીમાં મારાથી એકલે હાથે? અરે એકલે હાથે શું, હું બેઠી છું ને અહીંયા સૂચના આપવા, અને રોટલા ઘડવામાં વળી કેટલી વાર લાગે? ભાવનાબાએ તરત જ તેની વાત કાપી નાખી. જો વહુ, આ મારી આબરૂનો સવાલ છે. મારા મહેમાનો સામે મારું નાક ન કપાવવું જોઈએ. તું સવારે વહેલી ઉઠીને તૈયારી કરવા માંડજે. હવે કોઈ દલીલ નહીં. આરતીએ અજય તરફ જોયું. અજયે માત્ર મોબાઈલમાંથી નજર હટાવીને કહ્યું, આરતી, એક દિવસની તો વાત છે, કરી લેજે ને, મમ્મીને ખરાબ લાગશે. આરતી કંઈ જ બોલી શકી નહીં. રવિવારની એ કાળજાળ બપોર અને 20 લોકોની રસોઈ. સળગતા ગેસ સામે સળંગ 3 કલાક ઊભા રહેવાનું દૃશ્ય તેની આંખો સામે તરવરી ગયું. તેને પોતાના કરતા પોતાના ગર્ભમાં રહેલા બાળકની ચિંતા કોરી ખાવા લાગી. આવતીકાલનો સૂરજ તેના અને તેના બાળકના જીવનમાં કયું ભયંકર તોફાન લઈને આવવાનો હતો તેની તેને કલ્પના પણ નહોતી. એ રાત્રે આરતી એક પળ પણ માટે સૂઈ શકી નહીં. તેના પેટમાં ફરીથી એ જ વિચિત્ર અને તીક્ષ્ણ દુખાવો શરૂ થઈ ગયો હતો, જે હવે ધીમે ધીમે વધી રહ્યો હતો. રવિવારની સવાર આરતી માટે કોઈ કાળમુખા દિવસથી કમ નહોતી. શનિવારની આખી રાત તે સૂઈ શકી નહોતી. તેના પેટના નીચલા ભાગમાં અને કમરમાં એક ધીમો પણ સતત દુખાવો ચાલી રહ્યો હતો. સવારે 6 વાગ્યામાં તો તે પથારીમાંથી ઊભી થઈ ગઈ.
અજય હજુ નસકોરા બોલાવી રહ્યો હતો. આરતીએ પોતાના ભારે થઈ ગયેલા શરીરને માંડ માંડ પલંગ પરથી ઉઠાવ્યું. 8મા મહિનાનો ગર્ભ અને તેના પર ઉજાગરો. આરતીની આંખોમાં થાક સ્પષ્ટ દેખાતો હતો. રસોડામાં પહોંચીને તેણે કામનો પહાડ જોયો. 20 લોકો માટે કાઠિયાવાડી રસોઈ બનાવવી એ કોઈ મજાકની વાત નહોતી. 5 કિલો રીંગણા શેકવાના હતા, 2 કિલો ટમેટા અને સેવનું શાક, મોટી તપેલી ભરીને કઢી ખીચડી અને સૌથી અઘરું કામ 20 લોકો માટે ગરમા ગરમ બાજરાના રોટલા ઘડવાના હતા. આરતીએ કોઈ પણ જાતના વિરામ વગર શાકભાજી સુધારવાનું શરૂ કર્યું. સવારના 10 વાગ્યા સુધીમાં તો રાજકોટનો સૂર્ય આગ ઓગવા લાગ્યો હતો. રસોડામાં ગેસના 3 બર્નર એક સાથે ચાલુ હતા. એક પર રીંગણા શેકાઈ રહ્યા હતા, બીજા પર કઢી ઉકળી રહી હતી અને ત્રીજા પર ખીચડીની કુકરની સીટીઓ વાગી રહી હતી. પંખા વગરના એ રસોડામાં 3 બર્નરની ગરમી એવી ભયાનક હતી કે જાણે કોઈ ભઠ્ઠીમાં ઊભા હોઈએ. આરતીનો ચહેરો ગરમીથી લાલઘુમ થઈ ગયો હતો. પરસેવો તેની આંખોમાં જઈ રહ્યો હતો, જેનાથી આંખો બળતી હતી, પણ હાથ લૂછવાનો પણ સમય નહોતો. 11 વાગ્યે મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું. ડ્રોઈંગ રૂમમાં 2 મોટા એસી ચાલુ કરી દેવામાં આવ્યા. હાસ્ય, વાતો અને મજાકના અવાજોથી આખું ઘર ગુંજી ઉઠ્યું. ભાવનાબા પોતાના ભારે સાડી અને ઘરેણાં પહેરીને મહેમાનોની આગતા સ્વાગતા કરી રહ્યા હતા. અરે આવો આવો મોટા ભાઈ, અરે ભાભી, તમે તો દેખાતા જ નથી. બેસો બેસો, અહીંયા એસીની હવામાં બેસો. ભાવનાબાનો અવાજ રસોડા સુધી પહોંચતો હતો. બરાબર 12:30 વાગ્યે જમણવાર શરૂ થયો. ડાઇનિંગ ટેબલ પર થાળી અને વાટકીઓ ગોઠવાઈ ગઈ. ભાવનાબા રસોડામાં આવ્યા અને બોલ્યા, જો વહુ, હવે ફટાફટ રોટલા ઘડવાનું ચાલુ કર. કાઠિયાવાડી જમણમાં રોટલો સીધો તાવડીમાંથી ઉતરીને થાળીમાં જાવો જોઈએ. મહેમાનોને જરાય રાહ ન જોવડાવતી. આરતીએ પોતાના દુખતા પગે ગેસ સામે ઊભા રહીને બાજરાના રોટલા ઘડવાનું શરૂ કર્યું. માટીની તાવડી ગેસ પર સળગી રહી હતી. ઉનાળાની 40 ડિગ્રી ગરમી અને સામે સળગતી તાવડીની વરાળ. આરતીના પેટનો ભાગ ગેસના પ્લેટફોર્મને અડી રહ્યો હતો. ગરમીની સીધી અસર તેના ગર્ભ પર થઈ રહી હતી. અંદર રહેલું બાળક વારંવાર જોરદાર લાતો મારી રહ્યું હતું, જાણે ગભરામણથી બહાર આવવા તરફડતું હોય. આરતીને હવે ચક્કર આવવા લાગ્યા હતા. અરે વાહ ભાવનાબેન, તમારી વહુના હાથમાં તો જાદુ છે. રીંગણનો ઓળો તો એવો બન્યો છે કે આંગળા ચાટતા રહી જઈએ. ડાઇનિંગ ટેબલ પરથી એક મહેમાનનો અવાજ આવ્યો, અરે ભાઈ, એ તો મારી દેખરેખ છે એટલે, બાકી આજકાલની છોકરીઓને આવું શુદ્ધ કાઠિયાવાડી રાંધતા ક્યાં આવડે છે? મેં જ એને બધું શીખવાડ્યું છે. લ્યો બીજો રોટલો લ્યો. ભાવનાબા ગર્વથી છાતી ફૂલાવતા બોલ્યા. આરતી સળંગ 3 કલાકથી એ સળગતા ગેસ સામે ઊભી હતી. એક પછી એક એમ તેણે 20થી વધુ રોટલા ઘડી નાખ્યા હતા. તેના પગની પાનીઓમાં હવે સોય ભોકાતી હોય તેવી પીડા થવા લાગી હતી. તેની નજર એકવાર ડાઇનિંગ ટેબલ પર બેઠેલા પોતાના પતિ અજય પર પડી. અજય નિરાતે શ્રીખંડ ખાઈ રહ્યો હતો અને મહેમાનો સાથે હસી હસીને વાતો કરી રહ્યો હતો. તેને એકવાર પણ એવો વિચાર ન આવ્યો કે 8મા મહિને ગર્ભવતી તેની પત્ની કલાકોથી ભઠ્ઠી જેવા રસોડામાં શેકાઈ રહી છે. આરતીની આંખોમાંથી પરસેવાની સાથે આંસુ પણ વહી નીકળ્યા. બપોરના 2:30 વાગ્યા. બધા મહેમાનો જમી ચૂક્યા હતા. એક રાંતિયાની જેમ ખાધા પછી હવે બધાને બપોરની ઊંઘ ઘેરી રહી હતી. વસંતભાઈએ મહેમાનોને ગેસ્ટ રૂમ અને ડ્રોઈંગ રૂમમાં એસી ચાલુ કરીને સુવડાવી દીધા. ભાવનાબા અને અજય પણ પોતાના રૂમમાં જઈને દરવાજા બંધ કરી દીધા. 3 વાગ્યા સુધીમાં તો આખા માતૃકૃપા બંગલામાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. માત્ર એસીના કમ્પ્રેશરનો ધીમો અવાજ આવી રહ્યો હતો અને એ શાંત ઘરના ગરમ રસોડામાં આરતી ડાઇનિંગ ટેબલ પર પડેલા 20 લોકોના એઠા વાસણોનો પહાડ જોઈને ત્યાં જ ફસડાઈ પડી. તેના શરીરમાં હવે એક નાનકડી વાડકી ઊંચકવાની પણ તાકાત બચી નહોતી. તેના શ્વાસ અત્યંત ઝડપથી ચાલી રહ્યા હતા. ગરમી અને ડિહાઇડ્રેશનને કારણે તેના હોઠ સુકાઈ ગયા હતા. તેણે વાસણ સાફ કરવા માટે જેવી સિંક પાસે ઊભા રહેવાની કોશિશ કરી કે અચાનક આરતીના મોઢામાંથી એક દર્દનાક ચીસ નીકળી ગઈ. તેના પેટમાં જાણે કોઈએ ધારદાર છરો ભોંકી દીધો હોય એવી અસહ્ય જીવલેણ પીડા ઉપડી. આ દુખાવો સામાન્ય નહોતો. પીડાના કારણે તે સીધી રસોડાની ભોંય તળિયે પટકાઈ. તેણે પોતાનો હાથ નીચેના ભાગે લઈ ગઈ. જ્યારે તેણે પોતાનો હાથ પાછો ખેંચીને જોયો તો તેના હોશ ઉડી ગયા. તેના હાથ પર તાજું લાલ ચટક લોહી હતું. તેને રક્તસ્રાવ શરૂ થઈ ગયો હતો.
આધ્યાત્મિક શ્રમ, ભયંકર ગરમી અને આરામના અભાવે તેનું શરીર અને ગર્ભાશય જવાબ આપી ચૂક્યા હતા. અજય, અજય, મમ્મીજી, કોઈ બચાવો. આરતીએ જમીન પર તડફડતા તડફડતા બૂમ પાડી, પણ તેનો અવાજ ગળામાં જ ફાટી ગયો. તેણે જમીન પર કસડાઈને રસોડાની બહાર ડાઇનિંગ એરિયા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. લોહીના રેલાથી રસોડાની ટાઇલ્સ લાલ થવા લાગી હતી. આરતીએ ફરીથી એક મોટી ચીસ પાડી, મને બચાવો, મારા બાળકને બચાવો. અજય. પણ અફસોસ, બંધ દરવાજા અને એસીના ઠંડક ભર્યા ઘોંઘાટમાં આરતીની એ હૃદયદ્રાવક ચીસો દબાઈ ગઈ. ભાવનાબાની કાઠિયાવાડી મહેમાન ગતિની મીઠી ઊંઘ માણી રહેલા એ સ્વાર્થી પરિવારના કાન સુધી એક માતાનો આગ્રંદ ન પહોંચ્યો. આરતીના પેટમાં પીડાનો છેલ્લો અને સૌથી ભયાનક ઉભરો આવ્યો. તેની નજર સામે અંધારું છવાવા લાગ્યું. તેના પેટમાં છેલ્લા 3 કલાકથી લાતો મારી રહેલું એ નાનકડું જીવ હવે શાંત પડી ગયું હતું. આરતીને અહેસાસ થઈ ગયો હતો કે તેણે શું ગુમાવ્યું છે. તેના હોઠ પર છેલ્લો શબ્દ હતો, મારો દીકરો, અને એની આંખો કાયમ માટે મીચાઈ ગઈ. લોહીના ખાબોચિયા વચ્ચે આરતી બેભાન થઈને ફસડાઈ પડી અને આખો બંગલો બપોરની ઊંઘ માણતો રહ્યો. સાંજના 4:30 વાગ્યા હતા. રાજકોટનો આકરો તાપ હવે ધીમે ધીમે નરમ પડી રહ્યો હતો, પણ કાલાવડ રોડ પર આવેલા માતૃકૃપા બંગલાની અંદરનો માહોલ હજુ બપોરની નિષ્ક્રિયતામાં ડૂબેલો હતો. ભાવનાબાની ઊંઘ પૂરી થઈ. તેમણે પલંગ પરથી ઊભા થઈને એસી બંધ કર્યું. મોં પર પાણી છાંટીને તેઓ રૂમની બહાર આવ્યા અને પોતાની રોજિંદી આદત મુજબ ડ્રોઈંગ રૂમમાંથી જ બૂમ પાડી, વહુ, એ વહુ, 4:30 થઈ ગયા, હજુ મહેમાનોની ચા નથી મૂકી? સામેથી કોઈ જ અવાજ ન આવ્યો. આ છોકરીને તો જાણે કાનમાં બહેરાશ આવી ગઈ છે. બબડતા બબડતા ભાવનાબા રસોડા તરફ આગળ વધ્યા. ડાઇનિંગ એરિયા પાસે પહોંચતા જ તેમની નજર જમીન પર ગઈ. તેમના પગ ત્યાં જ જડબે સલાક ચોંટી ગયા. આંખો ફાટી ગઈ અને ગળામાંથી એક ભયાનક ચીસ નીકળી ગઈ. અજય, ઓ અજય, જલ્દી બહાર આવ. ભાવનાબાની ચીસ સાંભળીને અજય અને વસંતભાઈ સફાળા જાગીને પોતાના રૂમમાંથી બહાર દોડી આવ્યા. સામેનું દ્રશ્ય જોઈને અજયના હોશ ઉડી ગયા. રસોડાની બહાર ડાઇનિંગ ટેબલ પાસે આરતી બેભાન અવસ્થામાં પડી હતી. તેના શ્વાસ માંડ ચાલી રહ્યા હતા અને તેની આસપાસ જમીન પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. આરતીનો ચહેરો કાગળ જેવો સફેદ થઈ ગયો હતો. આરતી, આરતી, આંખો ખોલ. અજયે ગભરાઈને આરતીનું માથું પોતાના ખોળામાં લીધું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. મહેમાનો પણ જાગી ગયા હતા. જે ઘરમાં થોડીવાર પહેલા હાસ્ય અને વાતોના અવાજો ગુંજતા હતા, ત્યાં હવે સ્મશાન જેવો ભય છવાઈ ગયો. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને આરતીને ડોક્ટર મહેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટર મહેતા અને તેમની ટીમે આરતીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લીધી. બહાર અજય, વસંતભાઈ અને ભાવનાબા શ્વાસ રોકીને ઊભા હતા. ભાવનાબાના ચહેરા પર હવે ડર સ્પષ્ટ દેખાતો હતો. અડધા કલાક પછી ડોક્ટર મહેતા ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા. તેમનો ચહેરો ગુસ્સા અને નિરાશાથી લાલઘુમ હતો. અજયે દોડીને પૂછ્યું, સાહેબ, આરતી, મારું બાળક? ડોક્ટર મહેતાએ અજયની સામે એવી નજરે જોયું જાણે તે કોઈ ખૂની હોય. તેમણે પોતાના મોઢા પરથી માસ્ક હટાવતા અત્યંત કઠોર શબ્દમાં કહ્યું, કયું બાળક અજયભાઈ? તમે લોકોએ એને જીવતું ક્યાં રહેવા દીધું છે? આ શબ્દો સાંભળતા જ અજય અને ભાવનાબાના પગ નીચેથી જમીન ખસી ગઈ. ડોક્ટર મહેતાએ ભાવનાબા તરફ જોઈને ફટકાર લગાવતા કહ્યું, મેં તમને પહેલા જ દિવસે ચેતવણી આપી હતી કે આરતીબેનને સંપૂર્ણ આરામની જરૂર છે. છતાં 8મા મહિને 40 ડિગ્રી ગરમીમાં એક સ્ત્રીને સળંગ 3 કલાક ગેસના બર્નર પાસે ઊભી રખાઈ. અસહ્ય ગરમી, સતત શારીરિક શ્રમ અને ડિહાઇડ્રેશનના કારણે તેમના ગર્ભાશયમાં ભયંકર દબાણ આવ્યું. ગર્ભનાળ છૂટી પડી ગઈ અને બાળક અંદર જ ગુંગળાઈને ગરમી અને પીડામાં તરફડીને મરી ગયું. જ્યારે એ સ્ત્રી પોતાના બાળકના જીવ માટે બૂમો પાડતી હશે ત્યારે તમે લોકો ક્યાં હતા? ભાવનાબા અને અજય પાસે ડોક્ટરના સવાલનો કોઈ જવાબ નહોતો. તેમની બપોરની ઊંઘ અને એસીના બંધ દરવાજાઓએ એક નિર્દોષ જીવનો ભોગ લઈ લીધો હતો. અમે માંડ આરતીબેનને જીવ બચાવી શક્યા છીએ, પણ હવે તે ક્યારેય માં નહીં બની શકે. તમે લોકોએ તમારી ખોટ, સ્થાન અને ખાવા પીવાના શોખમાં એક માં પાસેથી એનો ખોળો છીનવી લીધો છે. આટલું કહીને ડોક્ટર ત્યાંથી ચાલ્યા ગયા. રાતના 8 વાગ્યા હતા. આરતીને ભાન આવ્યું. રૂમમાં અજય અને ભાવનાબા ગુનેગારની જેમ ઊભા હતા.
આરતીએ ધીમેથી પોતાની આંખો ખોલી. તેની પહેલી પ્રતિક્રિયા જમીન પર કે છત પર જોવાની નહોતી. તેનો હાથ સીધો જ પોતાના પેટ પર ગયો. તેનું પેટ હવે સપાટ હતું. અંદર રહેલો એ ઉછાળો, એ લાતો, એ દબકાર બધું જ શાંત થઈ ગયું હતું. એક ભયાનક ખાલીપો તેના શરીરમાં અને આત્મામાં ફરી વળ્યો. આરતીને સમજતા વાર ન લાગી કે હવે તેનું અસ્તિત્વ લૂંટાઈ ચૂક્યું છે. કોઈ પણ સ્ત્રી આવા સમયે ચીસો પાડીને રડે, માથું પછાડે અથવા ગુસ્સો કરે, પણ આરતી સાવ શાંત હતી. તેના મોઢામાંથી એક પણ શબ્દ કે ડૂસકું ન નીકળ્યું. તેની આંખોમાંથી માત્ર 2 આંસુ સરકીને કાન સુધી પહોંચ્યા. આ શૂન્યતા, એ ભયંકર મૌન કોઈ પણ ચીસ કરતાં વધારે ડરામણું હતું. અજયે ધીમેથી આગળ વધીને આરતીનો હાથ પકડવાની કોશિશ કરી. આરતી, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે તારું ધ્યાન ન રાખી શક્યા. આરતીએ એક ઝાટકે પોતાનો હાથ અજયના હાથમાંથી છોડાવી લીધો. તેની નજરમાં હવે અજય માટે કોઈ પ્રેમ કે ફરિયાદ નહોતી, માત્ર એક નફરત અને કાયમી અંતર હતું. 3 દિવસ પછી આરતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અજય તેને લઈને માતૃકૃપા બંગલે પહોંચ્યો. ઘરમાં પ્રવેશતા જ આરતી સીધી પોતાના રૂમમાં ગઈ. તેણે કબાટ ખોલ્યો અને માત્ર પોતાના પિયરથી લાવેલા કપડાં એક નાનકડી બેગમાં ભર્યા. તેના ચહેરા પર કોઈ જ ભાવ નહોતા. વહુ, આ શું કરે છે તું? ભાવનાબાએ ગભરાતા અવાજે પૂછ્યું. હવે તેમને સમાજમાં આબરૂ જવાનો ડર સતાવી રહ્યો હતો. જો વહુ, જે થયું તે ઈશ્વરની મરજી. હવે તું આમ ઘર છોડીને જઈશ તો લોકો શું કહેશે? અમારી આબરૂનું શું થશે? આરતીએ બેગની ચેન બંધ કરી. તે સીધી ભાવનાબાની આંખોમાં જોઈને અત્યંત શાંત પણ કઠોર અવાજે બોલી. આબરૂ? તમારી આબરૂ તો રવિવારના એ જમણવારમાં જ સચવાઈ ગઈ ને મમ્મીજી. તમારા મહેમાનોએ કાઠિયાવાડી ભોજનના બહુ વખાણ કર્યા ને. બસ એ વખાણની કિંમત મારા બાળકના જીવથી ચૂકવાઈ ગઈ છે. હવે તમારી મહેમાન ગતિમાં કોઈ કમી નહીં આવે. અજયે તેને રોકવાનો પ્રયાસ કર્યો. આરતી, પ્લીઝ ઊભી રહે. હું બધું બદલી નાખીશ. તું મને છોડીને ન જા. આરતી અજય તરફ ફરી. અજય, એક પતિ તરીકે તું એ જ દિવસે મરી ગયો હતો જ્યારે તે મારી પીડાને કકળાટ કહીને નજરઅંદાજ કરી હતી. હવે તમે લોકો શાંતિથી બપોરે 1 થી 4 ઊંઘજો. હવે રસોડામાંથી તમને કોઈ વાસણ પડવાનો અવાજ કે મારા બાળકના રડવાનો અવાજ તમારી ઊંઘ ખરાબ નહીં કરે. આરતીએ પોતાની બેગ ખંભા પર ભરાવી. તે ડ્રોઈંગ રૂમમાંથી બહાર નીકળી અને માતૃકૃપા બંગલાનો એ ભારેખમ મુખ્ય દરવાજો પોતાની પાછળ ખેંચ્યો. દરવાજો બંધ થવાનો એ અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. એ માત્ર એક લાકડાના દરવાજાનો અવાજ નહોતો. એ આરતીના હૃદયના દરવાજા કાયમ માટે બંધ થવાનો અવાજ હતો. અજય અને ભાવનાબા એ બંધ દરવાજાને તાકી રહ્યા. ઘરનું એસી ચાલુ હતું, ઘર ઠંડુ હતું, પણ હવે એ ઘરમાં કાયમ માટે એક સ્મશાન જેવો સન્નાટો અને પસ્તાવાની આગ સળગતી રહેવાની હતી. દર્શક મિત્રો, આરતીએ જ્યારે એ ઘરનો દરવાજો બંધ કર્યો ત્યારે એ માત્ર એક લાકડાનો દરવાજો નહોતો બંધ થયો, પણ એ એક સ્ત્રીની સહનશીલતા અને સંબંધોનો કાયમી અંત હતો. આ કહાની સાંભળીને આજે કદાચ તમારું હૃદય પણ ભારે થઈ ગયું હશે. આ કરુણ ઘટનામાં તમે કોને સૌથી વધુ ગુનેગાર માનો છો? ભાવનાબાની કાઠિયાવાડી શાન, અજયનું કાયર મન, કે પછી લોકો શું કહેશે વાળો આપણો સમાજ? આરતીનું ઘર છોડવાનો નિર્ણય તમને કેવો લાગ્યો? તમારો નિખેલાસ અભિપ્રાય અમને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો આરતીની આ વેદનાએ તમને અંદરથી ઝંઝોડી દીધા હોય અને તમને તેનો નિર્ણય સાચો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર આપજો. સમાજની બંધ આંખો ઉઘાડવા અને ભવિષ્યમાં કોઈ બીજી દીકરી કે વહુ સાથે આવું ન થાય તે માટે આ વિડીયોને તમારા પરિવાર અને તમામ વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો. અને હા મિત્રો, આવી જ સમાજની કડવી વાસ્તવિકતા દર્શાવતી અને હૃદયને સ્પર્શી જતી સત્ય ઘટનાઓ હંમેશા સાંભળવા રહેવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારો કિંમતી સમય આપવા બદલ દિલથી આભાર. ફરી મળીશું એક નવી સત્ય ઘટના સાથે. જય શ્રી કૃષ્ણ.